અમુક લોકોને ભીંડાનું શાક ખાધા પછી કે ભીંડામાંથી બનેલી કોઈ પણ વાનગીઓનું સેવન કર્યા બાદ પેટમાં ગેસ વાયુ બનવાની શક્યતાઓ ઊભી થઈ જતી હોય છે, કેમ કે ભીંડાના ગુણધર્મ જોઈએ તો તે લઘુ છે અને સ્નિગ્ધ ગુણધર્મ ધરાવે છે, ચિકાસયુક્ત ગુણધર્મ ધરાવે છે, એટલે પચવામાં થોડો ભારે છે અને આપણી પાચન શક્તિ જો વીક હોય તો તરત જ ગેસ વાયુ બનવાની શક્યતાઓ ઊભી થઈ જતી હોય છે. તમે ભીંડાને કાપો અને જે ચીકણું ચીકણું લાગે તે મ્યુસિલેજ નામનું તત્વ છે, એ પણ જો આપણા શરીરમાં સુપાચ્ય ન થાય તો તરત જ આપણા શરીરમાં પેટ ભારે ભારે થઈ જાય અને આપણને અપચો પણ થવાની શક્યતા ઊભી થઈ જાય અને પેટમાં ગેસ વાયુ બનવાની શક્યતાઓ ઊભી થઈ જતી હોય છે. જે લોકોને કબજિયાતની સમસ્યા છે, સવારે પેટ સાફ નથી આવતું અને ભીંડાનું સેવન કરે છે તો પણ આ સમસ્યામાં વધારો જોવા મળે છે અને તરત જ પેટમાં ગેસ વાયુ બનવાની શક્યતા ઊભી થઈ જતી હોય છે. જે લોકો ફ્રીજમાંથી બનેલી વાનગીઓ કે ઠંડા પીણા કે ઠંડુ પાણી કે ઠંડી કોઈ પણ વસ્તુઓનું સેવન કરે છે અને એ ભીંડાના શાકનું સેવન કરે છે તો પણ પેટમાં ગેસ વાયુ બનવાની શક્યતાઓ ઊભી થઈ જતી હોય છે. જે લોકોને ઓલરેડી પેટમાં અપચો છે, પાચન તંત્ર નબળું છે, પેટમાં ગેસ વાયુની શક્યતાઓ ઓલરેડી પ્રેઝન્ટ છે અને એકધારા ઓડકાર આવે છે, પેટ ફૂલાઈ જાય છે અને ભીંડાના શાકનું સેવન કરે છે તો આ સમસ્યામાં વધારો જોવા મળે છે. આ બધી સમસ્યા હોય અને તમે ભીંડાનું સેવન કરો તો ગેસ વાયુ બનવાની શક્યતાઓ વધારે થતી જોવા મળે છે. તો આપણે થોડોક સમય પૂરતું આ ભીંડાના શાકનું સેવન અવોઇડ કરવું જોઈએ. હવે નંબર 2 કે ભીંડાનું શાક બને તો એમાં તમારે વઘાર તરીકે તમે આદુનો પ્રયોગ કરી શકો, અજમાનો પ્રયોગ કરી શકો, લસણનો પણ પ્રયોગ કરી શકો અને હિંગનો પણ પ્રયોગ કરી શકો. આ 4 દ્રવ્યો એવા છે કે એનો પ્રયોગ કરો એટલે ભીંડાના શાક સરસ મજાનું સુપાચ્ય થઈ જશે, કેમ કે આ 4 દ્રવ્યો છે ને તે વાત શામક ગુણધર્મ ધરાવે છે, વાયુનું શમન કરી નાખે અને વાયુનું શમન થઈ જાય એટલે ભીંડો સરસ મજાનો પચી જાય છે અને એના જે લઘુ અને સ્નિગ્ધ ગુણધર્મ છે એ આપણા શરીરમાં માફક આવી જાય છે અને એની સાઈડ ઇફેક્ટ થતી નથી. એટલે બને ત્યાં સુધી વઘાર તરીકે આ 4 દ્રવ્યોનો પ્રયોગ કરજો અને મેં જે આગળ જે જણાવી એ પરિસ્થિતિ ઓલરેડી તમારા શરીરમાં પ્રેઝન્ટ હોય તો ભીંડાનું કે ભીંડાના શાકનું કે ભીંડામાંથી બનેલી વાનગીઓનું સેવન અવોઇડ કરવું જોઈએ.